સુરેન્દ્રનગરમાં પંચાયત ઓફિસમાં પ્રમુખના પતિનો વહીવટ જોવા મળી રહ્યો છે। લીંબડી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ વહીવટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પંચાયત પ્રમુખની ખુરશી પર પ્રમુખના પતિ બેસીને કામગીરી કરે છે। રેખાબા રાણાના તાલુકા પંચાયતના પ્રમુખ છે। પ્રમુખના પતિ અગાઉ પણ અનેક પ્રશ્ને વિવાદોમાં રહી ચૂક્યા છે। તો પ્રમુખના પતિ અગાઉ પણ અનેક પ્રશ્ને વિવાદમાં રહી ચૂક્યા છે। મહત્વનું છે કે મહિલાઓ જે છે એ રાજકારણમાં આગળ આવે તે ઉદ્દેશ્યથી તેમને પંચાયતમાં હોદ્દા મળતા હોય છે, પરંતુ ક્યાંક મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ એ બેસીને કામગીરી કરતા હોય તેવા ઘણા ગામડાઓમાં જોવા મળતું હોય છે। ત્યારે લીંબડીમાં પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પ્રમુખની ખુરશી પર બેસીને પ્રમુખના પતિ સમગ્ર કામગીરી કરી રહ્યા છે, વહીવટ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં પંચાયત ઓફિસમાં તાલુકા પંચાયતમાં આ દ્રશ્યો જોવા મળ્યા। લીંબડી તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ તેમની ખુરશી પર બેસીને વહીવટ સંભાળતા જોવા મળ્યા। રેખાબા રાણા એ તાલુકા પંચાયતના પ્રમુખ છે, ત્યારે રેખાબાની તો હાજરી હતી જ નહીં, પરંતુ તેમના પતિ એ તેમની ખુરશી પર બેસીને વહીવટ સંભાળતા જોવા મળ્યા। લીંબડી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ વહીવટ ચલાવતા હોવાની વિગતો સામે આવી છે। પંચાયત પ્રમુખની ખુરશી પર પ્રમુખના પતિ બેસી ગયા છે અને સમગ્ર ગામનો વહીવટ ચલાવતા જોવા મળ્યા। ત્યારે આ વિડીયો જે છે એ તાલુકા પંચાયત કચેરી લીંબડીનો છે, જે અમે આપને બતાવી રહ્યા છે। પંચાયત ઓફિસની અંદર કેવા પ્રકારે વહીવટની સ્થિતિ, કેવા પ્રકારે શાસનની સ્થિતિ જોવા મળતી હોય છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। લીંબડીમાં તાલુકા પંચાયતની આ વાત છે। પંચાયત પ્રમુખની ખુરશી પર બેસીને તેના પતિ વહીવટ ચલાવી રહ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીનું આ આખો મામલો સામે આવ્યો છે કે જ્યાં પંચાયત ઓફિસની અંદર પ્રમુખના પતિનો વહીવટ જોવા મળ્યો। લીંબડી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ બેસીને વહીવટ કરે છે। પંચાયત પ્રમુખની ખુરશી પર પ્રમુખના પતિ બેસીને કામગીરી કરે છે। રેખાબા રાણા એ તાલુકા પંચાયતના પ્રમુખ છે। જો કે રેખાબા એ તાલુકાનો વહીવટનું જે કારભાર હોય તેમના બદલે તેમના પતિ સંભાળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લીંબડી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની જગ્યાએ પતિનો વહીવટ, પંચાયત પ્રમુખની ખુરશી પર પ્રમુખના પતિ બેસીને કામગીરી કરતા જોવા મળ્યા। આપણી સાથે નૌશાદ સોલંકી જોડાયા છે, પ્રમુખ જિલ્લા કોંગ્રેસ। નૌશાદભાઈ, સ્વાગત છે આપનું। જે આ લીંબડી તાલુકા પંચાયતના દ્રશ્યો સામે આવ્યા છે કે મહિલા પ્રમુખની ખુરશી પર તેના પતિ બેસીને વહીવટ ચલાવી રહ્યા છે, શું પ્રતિક્રિયા? મને પણ ખૂબ આશ્ચર્ય થાય છે કે તમને ખાલી એક માત્ર લીંબડીનો જ આવું જોવા મળ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પ્રકારે વહીવટ ચાલી રહ્યો છે છેલ્લા 30 વર્ષથી, મહિલા સશક્તિકરણની ખાલી માત્ર વાતો જ છે। તમે આખા ગુજરાતનું લિસ્ટ કાઢો કે ક્યાં કેટલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર સદસ્ય હોય, નગરપાલિકાના પ્રમુખ હોય, તાલુકા પંચાયતની સદસ્યાઓ હોય, એના પ્રમુખો હોય, ઇવન જિલ્લા પંચાયતના હોય, તમામ જગ્યાએ આ જ પ્રકારે અંધેર વહીવટ ચાલી રહ્યો છે। કોઈ પૂછવા વાળું નથી અને કોઈ બોલવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી। આના ઉપર કોઈ જ 1% પણ એક્શન થવાની કે કરવાની કોઈ જ શક્યતા નથી। અનેક વખત અમારી લખતર તાલુકા પંચાયત હોય કે બીજી કોઈ તાલુકા પંચાયતો હોય, ધ્રાંગધ્રા, આખા ગુજરાતની વાત કરો ને, તમે એકવાર અભિયાન ચલાવીને તમે નીકળો કેમેરો લઈને શોધવા, તો તમને ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે આ દ્રશ્યો જોવા મળશે। ભારતીય જનતા પાર્ટીની અંદર ખાલી નામનું જ મહિલાઓને પ્રતિનિધિત્વ મળેલું છે, બાકી બધી ફોગટ વાતો છે। અને આના કારણે પરિસ્થિતિ એ થાય છે કે જવાબદેહી નથી। આજે તમે કોઈ પણ જગ્યાએ તમે એની કાર્યવાહીની અંદર સહી, જે કાયદેસરની જે સિગ્નેચરો થતી હોય એને FSL ની અંદર મોકલાવશો તો 80%, 90% સહીઓ પણ બોગસ નીકળશે। એના પતિ કરતા હશે, અથવા એના પપ્પા કરતા હશે, અથવા એના ભાઈ કરતા હશે, કોઈના કોઈ પુરુષો, સ્ત્રીઓ તો એના એ જ ઘરે
ચૂલો અને જે રસોઈમાં જે કામ કરે છે ઘર વખરી, એને બિચારીને ખબર પણ નથી કે એનો હોદ્દો શું છે, એની સત્તા શું છે, એનું પદ શું છે. માત્ર ને માત્ર એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ પ્રકારે બોગસ વહીવટ ચાલે છે. બિલકુલ, આભાર નૌશાદજી જોડાવા બદલ. તો આપણી સાથે હરપાલસિંહ રાણા જોડાયા છે કે જે આ લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખના પતિ છે. હરપાલજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. હવે આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તાલુકા પંચાયત આપના ધર્મપત્ની એ પ્રમુખ છે, પરંતુ આપ ક્યાંક વહીવટ સંભાળી રહ્યા છો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો આપના પત્ની શા માટે હાજર નથી? એ મીટિંગ અમારી પૂરી થઈ અને તે દિવસે આવ્યા નહોતા, તેથી બીમાર હતા. મારા મધરને એટેક આવેલો હતો, ત્યાં હોસ્પિટલ હતા. મારા મધરને એટેક આવ્યો હતો ને તે હોસ્પિટલ હતા, એ આવ્યા જ નહોતા. અને હું કોઈ કામથી ત્યાં ગયેલો અને ત્યાં બેઠેલો, અને એ બાજુમાં બેઠેલો છું. બાજુની ખુરશી આ વિરોધ પક્ષના કોંગ્રેસના એક આગેવાન છે બેન, એમને ઉતારી અને બાજુની ખુરશી ન બતાવી, જે હું બાજુમાં બેઠો છું ને એ જ બતાવી. એમ પ્રમુખ છે ન બતાવી, એમને ન બતાવી. તો એમાં કઈ કોઈ ઇસ્યુ, એમાં કઈ કોઈ એવું ડિસિઝન નથી લીધું, કોઈ મિટિંગ નથી કરેલી, કોઈ વાત નથી કરેલી. એમાં કોઈની સાથે કોઈનું કામ નથી કર્યું. બેસું કઈ. અચ્છા, હરપાલસિંહજી, સવાલ એ છે કે આ એક જ ખુરશી પર આપ બેઠા છો અને પ્રમુખની ખુરશી છે, જે આપની પત્નીનો હક બને છે એના ઉપર. નહીં મેડમ, આજે પણ પ્રમુખની ખુરશી ત્યાં બાજુમાં જ પડી છે. જે બેને બતાવી નથી ને, એ ત્યાં એ ખુરશી સાઈડમાં હતી, બાજુમાં પડી હતી. એટલે ઓલો ભાઈ નીકળ્યો ને પાછળની ચેમ્બરમાંથી પટ્ટાવાળો પાણી દે, એટલે મેં એક બાજુ કરી, એ બાજુ વધારે. એટલે બાકી કાંઈ ઇસ્યુ જ નથી. અને ખરેખર વાત ખોટી કોંગ્રેસના આગેવાનોએ આ વાત ચડાવેલી છે, બાકી કોઈ વાત છે નહીં એમાં. સમજ્યા? આભાર હરપાલસિંહ જોડાવા બદલ.